أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم દર્સ નંબર 2 અવ્વલ વક્ત નમાઝ પઢવાની ફઝીલત. ગયા વખતે આપણે નમાઝની અહેમિયત વિશે ચર્ચા કરી. એમાં બી આપણે ખાસ જોયું કે અગર આપણે 2 રકાત નમાઝ હાજતની પઢવાની આદત રાખીએ, આપણા કામકાજ, આપણા મુશ્કેલી, આપણું જે કાંઈ કામ હોય એના માટે, તો એ કામ આપણું ઇન્શાલ્લાહ ખૂબ જ આસાન થશે. હવે આપણે સૂરે બકરા આયત નંબર 43 કે જેમાં અલ્લાહ કહે છે, અને નમાઝ હંમેશા પઢતા રહો તથા ઝકાત આપતા રહો અને રૂકુ કરનારાઓ સાથે રૂકુ કરો. અહીંયા પણ આપણે નમાઝની અહેમિયત બતાવતા અલ્લાહ કહે છે કે નમાઝ આપણે હંમેશા રેગ્યુલર પઢવી જોઈએ. નમાઝની અહેમિયત આપણા દિલમાં હોવી જોઈએ. નમાઝથી બેદરકારી ન હોવી જોઈએ. રસૂલુલ્લાહ ફરમાવે છે, અસલાતો ઇમાદુદ્દીન, નમાઝ દીનનો પિલર છે, નમાઝ દીનનો સ્તંભ છે. આપણે ખબર છે, કોઈ મકાન ઊભું હોય તો એ પિલર ઉપર ઊભું હોય. અગર પિલર ન હોય તો મકાન ઊભું ના રહી શકે. તો નમાઝને દીનનો પિલર કહેવામાં આવ્યો છે. હવે આપણે વયા જઈએ, ચર્ચા કરીએ નમાઝને અવ્વલ ટાઈમ પઢવાની ફઝીલત. આ ડિસ્કસ આપણે એક પછી એક પોઈન્ટ વાર સમજતા જશું. નમાઝને ઇસ્લામે હરેક હાલતમાં મુસલમાનો ઉપર વાજિબ કરી છે. હવે મેઇન વસ્તુ એ છે કે નમાઝને અવ્વલ વખતે પઢવી. પોઈન્ટ નંબર 1, અલી મીર ખલફઝાદા, જ્યારે તેનો ઇંતકાલ થયો પછી તેના દીકરાએ તેના પિતાને સપનામાં જોયા. પિતાનો ચહેરો ખૂબ જ નૂરાની છે. દીકરો કહે છે કે પપ્પા, દીદી, આટલો બધો નૂરાની ચહેરો કેમ? પિતાએ કીધું, અવ્વલ વખતે નમાઝ પઢવાને કારણે. બીજો પોઈન્ટ, આગા કાઝી એક મહાન આલિમ દીન, આગાહે બેહજતના ઉસ્તાદ હતા. એ કહેતા હતા, આગા કાઝી, અગર કોઈ અવ્વલ વખતે નમાઝ પડતો હોય ને અલ્લાહ પાસે તેનો ઊંચો દરજ્જો ના હોય તો તે મારા ઉપર લાનત કરે, મારા મોઢા ઉપર થૂકે. આવું ક્યારે કહી શકે માણસ? એક મહાન આલિમ દીન, એને હદીસોમાં, રિવાયતોમાં, વાકિયાતમાં અવ્વલ ટાઈમ નમાઝ પઢવાની ફઝીલત જોઈ હશે, ત્યારે એ કહે ને કે એનો દરજ્જો ચોક્કસ અલ્લાહ પાસે ઊંચો હશે. ત્રીજો પોઈન્ટ, આકાએ અબ્દુલ્લાહે ઇસ્ફહાનીના દીકરા ઝાકિરઝાદા. આ ઝાકિરઝાદાનો ઇંતકાલ હજમાં થયો. હજ પડવા ગયા હતા, ત્યાં ગુજરી ગયા. એક માણસના સપનામાં આવ્યા, પૂછ્યું કે બરઝખમાં કયો બહેતરીન અમલ છે જે આપણને ફાયદો પહોંચાડે છે? કયો બહેતરીન અમલ છે જે બરઝખમાં ફાયદો પહોંચાડે છે આપણને? ઝાકિરઝાદાએ કીધું, અવ્વલ વખતની નમાઝ. એમ કહેતા બોલતા એ દૂર વયા ગયા કે અવ્વલ વખતની નમાઝ છે જે આપણને ખૂબ જ ફાયદો પહોંચાડે છે આખિરતમાં. ચોથો મુદ્દો આપણે જોઈએ તો કે અવ્વલ વખતની નમાઝ પઢવાનો સૌથી મોટો ફાયદો એ છે કે અવ્વલ વખતે નમાઝ કોણ પડતું હશે? હઝરત હુજ્જત અલી ઇસ્લામ પડતા હશે, ઇમામ ઝમાના અલી ઇસ્લામ પડતા હશે, મોટા ઓલમા અને નેક અને સાલેહીન લોકો નમાઝ પડતા હશે અવ્વલ વખતે. તો તેની નમાઝો આસમાન તરફ બલંદ થાય છે. તો આની સાથે આપણી તૂટી ફૂટી નમાઝ પણ હઝરત હુજ્જતની નમાઝની સાથે, ઓલમાઓ સાલેહીનની નમાઝની સાથે આસમાન ઉપર જશે. તેની નમાઝ તો કબૂલ થવું યકીની છે, તો આપણી નમાઝ પણ કબૂલ થઈ જશે. પાંચમો પોઈન્ટ, હાલતે એહતજાર એટલે શું? મોત પહેલાનો ટાઈમ, સકરાતનો ટાઈમ. હાલતે એહતજારમાં મલેકુલ મોત ખુદ અવ્વલ વખતે નમાઝ પઢનારને કલમાની તલકીન કરે છે, કલમો પઢાવે છે. મલેકુલ મોત ખુદ આપણને કલમો પઢાવે છે. તો ઇન્શાલ્લાહ ઈમાનની સાથે મોત, તો આખિરત બી ઇન્શાલ્લાહ કામયાબ. વજહ અવ્વલ વખતે નમાઝ. છઠ્ઠો પોઈન્ટ,
રિવાયતોમાં છે કે અવ્વલે વખતે નમાઝ પડનારને જ્યારે કબ્રમાં સુવડાવવામાં આવે છે તો તેની કબ્ર જન્નતના બાગોમાંથી એક બાગ થઈ જાય છે. આપણી કબ્ર જન્નતના ગાર્ડનમાંથી એક ગાર્ડનમાં તબદીલ થઈ જાય છે. 7મો પોઈન્ટ, આયતુલ્લાહ દસ્તગીર સિરાજી સાહેબ, ઈરાનના એક મહાન આયતુલ્લાહ, જ્યારે ઉમરા કરવા જઈ રહ્યા હતા મક્કા, તો ડાયરેક્ટ ફ્લાઇટ જિદ્દાની નહોતી. પહેલાં બેરુત જવાનું હતું. બેરુત લેબનનમાં આવ્યું, પછી ત્યાંથી જિદ્દા જવાનું હતું. મગરિબથી પહેલાં ફ્લાઇટમાં બેઠા. કોઈ પણ કારણસર પ્લેનને ટેક ઓફ કરવામાં મોડું થઈ રહ્યું હતું અને મગરિબનો વખત થઈ ગયો. તો સૌથી વધારે તકલીફ જો થતી હતી એ આયતુલ્લાહ દસ્તગીર સિરાજી સાહેબને, કે મગરિબનો અવ્વલે વખત છે ને નમાઝ નથી પઢી શકાતી. એક વખત તો ઉઠવાની કોશિશ પણ કરી હતી, પણ ફ્લાઇટના કર્મચારીઓએ, એર હોસ્ટેસે તેને બેસાડી દીધા કે ફ્લાઇટ ટેક ઓફ કરી રહી છે, તમે અત્યારના ઊભા નથી થઈ શકતા. પછી ફ્લાઇટ થોડું ચાલી અને ઝટકો ખાઈ ઊભી રહી ગઈ. થોડી વાર પછી એલાન થયું કે પ્લેનમાં કાંઈ મિસ્ટેક છે, તો બધાએ નીચે ઉતરવાનું છે અને બીજી ફ્લાઇટમાં જવાનું છે. બધા પેસેન્જરો નીચે ઉતર્યા. તેમાં સૌથી વધારે ખુશ હતા તો આયતુલ્લાહ દસ્તગીર સિરાજી સાહેબ, કે અવ્વલે વખતે મગરિબની નમાઝ થઈ ગઈ. પછી તેઓ એરપોર્ટ ઉપર જમાત નમાઝ પડ્યા, પછી બીજી ફ્લાઇટમાં જિદ્દા ગયા. તો આપણે કોશિશ એ હોવી જોઈએ કે આપણે દરેક નમાઝ આપણે અવ્વલે વખતે પડીએ. 8મો પોઈન્ટ, અગર આપણે એ વસ્તુની આદત પડી જાય કે અવ્વલે વખત નમાઝ પઢી લેવી છે અને આપણે હંમેશા કોશિશ કરીએ કે અવ્વલે વખત નમાઝ પઢી જ લઈએ, તો પછી જ્યારે નમાઝનો ટાઈમ થાય છે ને, તો પછી બીજું કોઈ કામ કરવાનું મન નથી થતું. અલ્લાહ પણ પછી આ કામમાં આપણે મદદ કરે છે. અને એવા લોકો બી જોયા છે કે મસલન જોહર અસરનો ટાઈમ 12:50 થાય તો એ 12:40 મુસલ્લો પથરાઈ ગયો હોય, જેવો 12:50નો ટાઈમ થાય વઝુ કરીને તૈયાર હોય, ટાઈમ થાય હવે તરત નમાઝ પઢી લઈએ. તો અગર આપણે આદત પાડી દઈએ તો પછી જિંદગીમાં હંમેશા આ આદત રહેશે. બાકી બહુ નેક અને સારી આદત છે. 2-3 વાક્ય જોઈએ કે અવ્વલે ટાઈમ નમાઝ પઢવાની આદત પડી જાય છે, તો પછી લોકો હંમેશા અવ્વલ ટાઈમ નમાઝ પઢતા હોય છે. એક સાચો વાક્ય છે. એક સ્ટુડન્ટ હતો, હવે એનું ઘર મસલન એ શહેરમાં છે, બરાબર છે. હવે બીજાના ઘરે, પોતાના સગાને ઘરે કંઈ પ્રસંગ છે, તો એ ઘરે કામકાજમાં છે અને નમાઝ જોહરનો ટાઈમ થઈ ગયો. હવે ઇત્તેફાક એવું છે કે એ મસ્જિદે પણ જઈ શકે એમ નથી, કામકાજમાં છે એટલે. પોતાનું ઘરે બી છે પણ ત્યાં બી મસલન 2 કલાક 3 વાગે મસલન જશે, 1 વાગે અવ્વલ ટાઈમ નમાઝનો ટાઈમ થાય છે. તો એ જ્યાં ઘરે હોય ને પોતાના સગાને ઘરે, એને કહે કે તમે મુસલ્લો આપો, હું નમાઝ પઢી લઉં. ત્યાં જ એ નમાઝ પઢી લે, એના ઘરે જ તે અવ્વલ ટાઈમ થયો છે તો પઢી લે. બીજું વાક્ય જોઈએ તો એક શહેર હતું, તેમાં એક ઓફિસ હતી, દુકાન હતી, એમાં 2 ભાઈઓ કામ કરે અને બીજા માણસો બી કામ કરે. તો હવે દુકાન એવી કે મસલન જોહર અસર મગરિબ ઈશામાં એક ભાઈ જઈ શકે, એક ભાઈને દુકાને બેસવું પડે. તો બંને ભાઈઓના વારા. એક ભાઈ આજે નમાઝ પઢવા ગયો અવ્વલ ટાઈમે, તો બીજો ભાઈ જમાત નમાઝ પઢવા બીજે દિવસે જાય. બેયના જમાત નમાઝ પઢવાના વારા. પણ જ્યારે મસલન આજે મોટા ભાઈનો વારો છે જમાત નમાઝ પઢવા જવાનો, તો નાનો ભાઈ છે એ એવું નહીં કે મોટો ભાઈ નમાઝ પઢીને જમીને 3 વાગે આવે પછી નમાઝ પઢે, નહીં, એવું નહીં. એ તો જેવો અવ્વલ ટાઈમ થઈ ગયો એવો દુકાનમાં જ તે મુસલ્લો રાખે, દુકાનમાં તરત નમાઝ પઢી લે. તરત અવ્વલ ટાઈમ થયો, એક ભાઈ દુકાનમાં નમાઝ પઢી લે, એક ભાઈ જમાત પઢવા જાય. ત્યાં સુધી કે જોયું છે કે માણસો એના બીજા મુસ્લિમ એ પણ સેહતનું જોઈને અવ્વલ ટાઈમે નમાઝ પઢતા થઈ ગયા. ત્રીજો મુદ્દો અવ્વલ ટાઈમે, જે આ સાચા વાક્ય તમને હું શેર કરી રહ્યો છું, કે મોટા સિટીમાં કપલ લોકો શાદીશુદા શાદી થઈ હોય પછી ફરવા જતા હોય, બચ્ચાઓ બી હોય, તો મસલન રવિવારે
ફરવા જવાનો પ્લાન હોય. પ્લાન એ રીતે હોય કે રવિવારે ફરવા જાય, પછી રાતે જમી હોટલમાં અને પછી મોડા ઘરે આવે તો મગરીબ ઈશાનો ટાઈમ તો થઈ જાય વચ્ચે. તો એવું ના કરે એ લોકો કે રાતે 10 સાડા 10 આવ્યા પછી થાક્યા પૈક્યા ઘરે આવીને મગરીબ ઈશા પડે. નહીં, એ લોકો મુસલ્લો સજદગા સાથે લેતા જાય અને એ રીતે પ્લાન કરે. મસન 5 વાગે નીકળ્યા છે તો કે ભાઈ મગરીબનો ટાઈમ 7 વાગે થાય છે, તો 7 વાગે આપણે ક્યાં જઈએ તો ત્યાં નમાઝ પઢી શકાય. મસન ગાર્ડનમાં જઈએ તો ત્યાં નમાઝ પઢી શકાશે. એ 7 વાગે ગાર્ડનમાં હોય અને ત્યાં અવ્વલ ટાઈમે નમાઝીઓ વજૂથી જ હોય અને તરત જ તે એ અવ્વલ ટાઈમે ગાર્ડનમાં નમાઝ પઢી લે અને પછી પોતાનો પ્રોગ્રામ ફરવાનો જમવાનો આગળ વધારે. તો અગર કોશિશ કરીએ, પોસિબલ છે ને આપણે હંમેશા કોશિશ કરવી જ જોઈએ કે આપણે અવ્વલ ટાઈમે નમાઝ પઢીએ. ઇમામ સાદિક અલ ઇસ્લામને પૂછવામાં આવ્યું કે જે પોતાની નમાઝને લાપરવાહીથી કામ લે છે તેનાથી શું મરાદ છે, તેનાથી શું મતલબ છે? ઇમામે ફરમાયું તે એ લોકો છે જે દુનિયાના કામોને આખિરત ઉપર વધારે મહત્વ આપે છે. દાખલા તરીકે બપોરે જમીને નમાઝ પઢવી, રાતે જમીને નમાઝ પઢવી વગેરે. તો આવું ના હોવું જોઈએ આપણું. તો અગર આપણે કોશિશ કરશો તો આ આદત આપણને પડી જશે હંમેશા અવ્વલ ટાઈમે નમાઝ પઢવાની. અને આ આદત પડી ગઈ પછી જેવો ટાઈમ થયો આપણું દિલ એના તરફ જ હશે કે આપણે નમાઝ પઢી લઈએ. અહીં આપણે આ બીજો દર્સ અવ્વલ ટાઈમે નમાઝ પઢવાની ફજીલતનો પૂરો કરીએ છીએ. અલ્લાહ પાસે દુઆ છે કે આપણને હંમેશા અવ્વલ ટાઈમ નમાઝ પઢવાની તૌફીક આપે, આપણી બધી જ નેક હાજતો પૂરી કરે, આપને બલા બીમારી આફતથી હિફાજતમાં રાખે. વાખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.